ગુજરાતમાં તો આ સમાચાર તમારી માટે છે। ગુજરાત સરકારે પેઇંગ ગેસ્ટ માટે એક ટ્રાવેલર એપ્લિકેશન જારી કરી છે, જેમાં તમે પેઇંગ ગેસ્ટ છો તો તમારે તેમાં પૂરતી માહિતીઓ દેવી પડશે અને આ પગલે પોલીસ ડિપાર્ટમેન્ટે પણ કડક નિર્દેશો આપ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। જાણવા મળ્યું છે કે અમદાવાદમાં જ 1 લાખથી વધારે પેઇંગ ગેસ્ટ રહે છે। રાજ્યભરમાં 5 લાખથી વધારે પેઇંગ ગેસ્ટ રહે છે। આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખતા આ બધા જ નિર્ણયો લેવાયા છે રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને। જ્યારે આઈપીએલના મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ટિકટોક સ્ટાર પિચ સુધી પહોંચી જાય છે પબ્લિસિટી માટે, આવી જ રીતે જો અમદાવાદમાં કોઈ આતંકવાદી રહેતા હોય કે પછી કોઈ દેશના વિરોધી રહેતા હોય અને પોલીસને ના ખબર હોય તો એ પોતાના કામને અંજામ પણ આપી શકે છે। આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પોલીસે આ મોટું પગલું ભર્યું છે કે હવે જેટલા પણ પેઇંગ ગેસ્ટ છે એ બધાએ પોતાની પૂરતી માહિતી પોલીસને આપવી પડશે। છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં આવતા તમામ જ પ્રવાસીઓ માટે હોમસ્ટેની ફેસિલિટી લોકપ્રિય બની છે, જેમાં કોઈ જાતનો રેકોર્ડ અને માહિતી લેવામાં આવતી નથી અને સાથે જ ડોમેન્ટ્રીમાં રહેતા હજારો લોકોની પણ કોઈ માહિતી લેવામાં આવતી નથી। જો ડોમેન્ટ્રીમાં કોઈ આતંકવાદી કે દેશના વિરોધીઓ રહેતા હોય તો પોલીસને એને ટ્રેક કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે। આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે પીજીના સંચાલકો સાથે મીટિંગ યોજી હતી અને સાથે જ આદેશ આપ્યો છે તમામ જ હોટેલ, ગેસ્ટ હાઉસ, ડોમેન્ટ્રીને કે હવે તમારે તમામ જ ગેસ્ટની લિસ્ટ અને રેકોર્ડ રાખવાનો છે। અમદાવાદમાં શ્રીલંકાથી આવેલા આતંકવાદીઓની ધરપકડ બાદ પોલીસ ડિપાર્ટમેન્ટ સતર્ક થઈ ગયું છે। ત્યારબાદ ગુજરાતમાં હજી એક ચિંતાનો મુદ્દો છે સ્લીપર સેલ। આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બીજી એજન્સીઓએ રથયાત્રા પહેલા આ પેઇંગ ગેસ્ટની કામગીરી હાથ ધરી છે અને સાથે જ જાણવા મળ્યું છે કે ગુજરાતના જ લોકો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, જેનો હવે આપણે ડેટાબેઝ બનાવવામાં આવશે અને વાલીઓને ઘરે બેઠા ખબર પડશે કે તેમના સંતાનો ક્યાં છે। તંત્રના કડક પગલાં જોઈને એવું લાગી રહ્યું છે કે ફ્યુચરના પ્રોબ્લેમ્સ ને અટકાવી શકે છે આ બધી જ વસ્તુઓ અને સાથે જ આશા રાખીએ છીએ કે રથયાત્રા સંપૂર્ણપણે શાંતિથી સમાપ્ત થઈ જાય। નમસ્કાર।